શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગદગુરુ. હાલની પરિસ્થિતિ જોઈને ઘણા મિત્રોએ ફરી મને પ્રશ્ન કર્યા છે કે સર, અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે હવે એ લોકોનું પણ ઇન્વેસ્ટમેન્ટ ખાસું હશે શેર બજારમાં, તો હવે શું કરીએ? હું કોઈ ભગવાન તો નથી, પણ અંતઃકરણની પ્રેરણા પ્રમાણે પરમાત્માની અને અત્યારે જે ગ્રહમાન જે નિર્માણ થયા છે અને ગઈકાલનું જે 14મી તારીખનું ગ્રહણ અને હવે 29મીએ જે ગ્રહણ આવી રહ્યું છે તે જોતા મે મહિનાના અંત સુધી શેર બજારમાં મને કોઈ ખાસ તેજી દેખાતી નથી. અત્યારે માર્કેટ છે તે પણ કોઈ પુશઅપ થાય બહુ એવી પરિસ્થિતિ મને દેખાતી નથી. એમાં પાછું જે 29 માર્ચનું ગ્રહણ છે એ મોટામાં મોટો કોઈ વિશ્વમાં ભૂકંપ લાવી શકે છે. અત્યાર સુધી આપણે નહીં જોયો હોય કે અગાઉ બહુ સદી પહેલાં આવી ગયો હોય એવો કોઈ વિશાળ ભૂકંપ લાવી શકે છે. એના કારણે ક્યાંક જળ સંકટ તો ક્યાંક સુનામી આવી શકે છે, ક્યાંક પહાડ ઉપર બનાવેલા ચેકડેમ તૂટી શકે છે, પહાડો ઘસી શકે છે. આ વસ્તુ ભારતમાં પણ થઈ શકે છે, કે ભારત પણ ત્રણેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે અને વિશ્વમાં ખાસ કરીને જે અમેરિકા, મેક્સિકો, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવો દેશો છે તેને આ ગ્રહણની બંને રીતે અસર થવાની છે. એક ફાઇનાન્શિયલી અને એક આ જળ સંકટ જેવું કુદરતી આપત્તિ. 29 તારીખનું જે ગ્રહણ છે એ વિશ્વનું જે ફાઇનાન્શિયલ માળખું છે એને તહસ મહસ કરી શકે છે. હું પરમાત્મા નથી, પણ જે પ્રેરણા આપે છે તે કહું છું કે 29 માર્ચે જે ગ્રહણ થવા જઈ રહ્યું છે એની અસર અત્યારથી જ ચાલુ થાય કે 29 તારીખે એ બધું નહીં થાય. તમે કોઈ ઠેકાણે પહોંચવાના હોય તો પહેલાં તમે ઘરેથી તો નીકળો ને, તો એ ગ્રહો અત્યારે નીકળી ગયા છે 29 તારીખે બધા ભેગા થવા માટે, બરાબર? તો એની અસર તમને અત્યારથી જોવા તો વિશ્વનું માળખું, ફાઇનાન્શિયલ માળખું તહસ મહસ થઈ શકે છે અને શેર બજાર તમે નહીં ધારેલું એટલું નીચું આવી શકે છે. અને આ અનુભવને કારણે શેર બજારના હજારો લાખો લોકો ભવિષ્યમાં શેર બજાર તરફ મોડું પણ નથી કરવાના. એવો પેલો કહે ને મોહ ભંગ થઈ જાય એ દિશામાં સમય એવું કહે છે. નહીં થાય બહુ સારું, પરમાત્માની ઈચ્છા, પણ સમય, કાળચક્ર અને વિશ્વના નેતાઓની બુદ્ધિ, જે ખાસ કરીને અને અમેરિકા અને યુરોપના, મિડલ ઇસ્ટના લોકોની જે બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે એના કારણે માનવ સહજ જે પ્રલયો આવશે અને કુદરતી પ્રબળ. મેં કીધું 29 તારીખનું ગ્રહણ બે વસ્તુ સ્પષ્ટ બતાવે છે કે એક તો વિશ્વનું માળખું તહસ મહસ થઈ શકે છે, ફાઇનાન્શિયલ માળખું, બરાબર? અને બીજું કે એના કારણે કોઈ સદીમાં નહીં જોયેલો ભૂકંપ, એટલે પૃથ્વીને લગતું કંઈ પણ થઈ શકે છે કે પૃથ્વીમાંથી ભૂકંપ આવી શકે, કોઈ જગ્યાએ જ્વાળામુખી વિસ્ફોટ થઈ શકે. હવે આ ભૂકંપ જો સમુદ્રના તળિયામાં આવ્યો તો થઈ ગયો ભાઈ, સુનામી કન્ફર્મ છે, બરાબર? અને તે પણ આપણે આ સદીમાં નહીં જોઈએ એવો ભૂકંપ આવી શકે છે. અને વિશ્વનું ફાઇનાન્શિયલ માળખું તહસ મહસ થવાને કારણે અને અત્યારે જે ટ્રમ્પ સાહેબ ને યુરોપવાળા બધા જે એકબીજાની પર ટેરિફ વોર અને એના કારણે ટ્રેડ વોર, એના કારણે કેટલીય કંપનીઓ ખાસ્તા થઈ જાય, કેટલાય એનઆરઆઈની પણ જોબ જવાની છે, કન્ફર્મ છે. અને ગ્રીન સિટી, ગ્રીન જે લોકોના છે ને આપણે ગ્રીન પાસપોર્ટ હોલ્ડર, હા જે કહે તે મને શબ્દ હમણાં ભૂલી ગયો, તો જે સિનિયર સિટીઝન થઈ ગયા છે તે લોકોને પણ ભારત આવવા મજબૂર કરી દેવામાં આવશે. સમજા? મેં અગાઉ પણ કહ્યું હતું કે બિલાડી ભૂખી થાય તો પહેલાં પોતાના બચ્ચાઓને ખાઈ જાય, બરાબર?
તો ત્યાંના કાયદાઓ પણ એવા છે, તમે જોઈ લેજો, સંશોધન કરી લેજો કે અમુક પરિસ્થિતિમાં એ લોકો, એવી પરિસ્થિતિ હવે દેખાઈ રહેલી છે કે એ લોકોની જે કંઈ પણ બચેલી સ્ટ્રેન્થ હશે એમાં એ લોકોના જે મૂળ નાગરિક, જે એ દેશના મૂળ નાગરિક, જેના આપણે ઇન્ડિયન છે ને ત્યાં જઈએ એટલે એનઆરઆઈ થઈ ગયા, આપણે ત્યાંના નાગરિક નથી, તો ત્યાંના જે મૂળ નાગરિક છે એનું હિત વિચારશે કે તમારું વિચારશે, ને આ પરિસ્થિતિમાં તમને બધાને ગુડ બાય કહી દેવામાં આવશે. એ પરિસ્થિતિઓ આ 29 માર્ચના ગ્રંથ એકચ્યુઅલી હવે સ્ટાર્ટ જ થઈ ગયું છે, તો એ વસ્તુને વધારે વેગ આપશે. એટલે હું કંઈ હવે બહુ લાંબુ ભવિષ્ય એનઆરઆઈનું વિદેશમાં જોતો નથી. અને શેર બજારનું મેં તમને કીધું કે એવી એ ગુલાટ ખાશે કે હજારોની લાખો લોકો ભવિષ્યમાં શેર બજાર તરફ મોડું પણ નથી કરવાના. કેટલું જશે, શું જશે, કેટલી ઊંચાઈ પકડશે એ પરમાત્માની ઈચ્છાને આધીન છે, પણ પરિસ્થિતિ, ગ્રહોનો ઇશારા અને આપણા સુફી સંતોના શબ્દો અને અત્યારે જે રીતે વિશ્વના નેતાઓની બુદ્ધિ હેક થઈ ગયેલી છે તે જોતાં હું મેના અંત સુધી વિશ્વનું આખું ફાઇનાન્શિયલ માળખું હળબળી જાય, હલચલ મચી જાય એવી પરિસ્થિતિને જોઈ રહેલો છું. તો તેમાં તમારા શેર બજારનું શું ગયું એ વિચારી લો. અને મારી પર્સનલી એવી સલાહ છે, હું શેર બજારનો ખેલાડી પહેલેથી નથી ને આ જ કારણથી નથી, વર્ષોથી જાણું છું. મારી પર્સનલી એવી સલાહ છે કે જે લોકોનું શેર બજારમાં લાખો રૂપિયાનું રોકાણ છે તે લોકો પ્રોફિટ ઘરે કરી લે, બરાબર, અને ધીરે ધીરે એ રોકાણને સ્થૂળ મિલકતમાં કન્વર્ટ કરી લે. ભારતના લોકોને ખાસ કહેવું છું, જે લોકો એનઆરઆઈ લોકો છે તે લોકોનું પણ ત્યાં કોઈ ભવિષ્ય જોતો નથી. અને ત્યાં એવા કાયદાઓ એ લોકોએ બંધારણમાં છટકબારી રાખેલી જ છે કે ગમે ત્યારે તમને ગુડ બાય કરી દેવામાં આવે. છેલ્લે ત્યાં તમારી સાથે આવેલી આ મિડલ ઇસ્ટની એ બધી દેશની જે મુસ્લિમ પ્રજા છે તે અને ત્યાંના નાગરિક, જે મૂળ નાગરિક છે તે, એ બેની વચ્ચે તમારે સેન્ડવિચ થવું પડશે એવું દેખાઈ રહેલું છે. ને એ પરિસ્થિતિમાં તમે ત્યાં રહી જ નહીં શકશો એવી પરિસ્થિતિ એ નિર્માણ કરવાના છે. એટલે આ રીતનું એક સિવિલ વોર પણ હું જોઈ રહેલો છું કે જે મિડલ ઇસ્ટની બધાથી જે આવેલા છે તે પ્રજાઓ, બરાબર, અને ત્યાંની મૂળ સિટીઝન પ્રજાઓ, બંનેના ટાર્ગેટ પર તમે આવશો. મિડલ ઇસ્ટની જે પ્રજા આવે તેના ટાર્ગેટ પર તમે પણ આવશો ને ત્યાંની મૂળ પ્રજા પણ આવશે, અને ત્યાંના મૂળ પ્રજાના ટાર્ગેટમાં તમે અને પેલા લોકો પણ આવશો, બરાબર. તો આ બેની સેન્ડવિચ આપણે એનઆરઆઈ તો થવાના જ છે, એ મને અત્યારથી જ દેખાઈ રહેલું છે. એટલે ત્યાં કોઈ મિલકત લીધી હોય કે આ લીધી હોય, ત્યાંથી તમે ત્યાં તમારી મિલકતને ખરીદનાર ભવિષ્યમાં રહેશે કોણ, એ જ પ્રશ્ન છે. કારણ કે ફાઇનાન્શિયલી એ લોકો એટલા કડકા થઈ જવાના છે ને બ્રેડ માટે લાઇનમાં ઊભા રહેવાના. તો તમારી મિલકત કોઈ ખરીદીને તમને એમ કહેશે ગુડ બાય ઇન્ડિયન્સ છે, ટાટા તમને એરપોર્ટ સુધી છોડવા આવશે. હું હજુ પણ કહું છું કે તમને રિટર્ન થવા માટે વિમાન મળી ગયું તો પણ નસીબદાર. અને આ બધી પરિસ્થિતિઓ આકાર લઈ શકે છે આ 2 થી 3 વર્ષમાં. 2028 જાન્યુઆરી સુધીમાં, અને 2028 જાન્યુઆરીથી 2030 તો આખા વિશ્વમાં મહાતાંડવ છે. અને ત્યાં પરિસ્થિતિઓ એવી નિર્માણ થવાની જ છે. રોજ એનઆરઆઈ મિત્રોનો ફોન આવે છે એટલે મારે રોજ આ સંવાદમાં લાવવું પડે છે કે ત્યાં પરિસ્થિતિ એવી નિર્માણ થવાની જ છે કે તમને બાય હુક કે બાય કુક તમારે ભારત આવવું જ પડશે. બહુ જે લોકોને માયા છે, જડતા છે, તેને અઘરું પડવાનું છે. પણ જેને પ્લાન બી, અમારા જેવાના વર્ષોના સત્સંગથી જેને પ્લાન બી તૈયાર રાખ્યો છે એને રાહત રહે. બાકી મને એવું દેખાતું નથી કે ત્યાંની તમારી મિલકત, હોટલ, રેસિડન્ટ માટેનો તમે જે મકાન લીધું હોય તે તમે લાવી શકો. મેં તમને અગાઉ કહ્યું કે આ લુખ્ખાઓ રશિયા જેવી મહારાષ્ટ્રની મહાસત્તાના પૈસા ખાઈ ગયા તો તમને તમારા બેંક બેલેન્સમાં રહેલા પૈસા આપશે. એટલે મારી તો તમને ચેતવણી છે, નમ્ર વાણીએ ચેતવણી છે કે ત્યાંના એકાઉન્ટમાં તમારે ત્યાંના જીવન જરૂરિયાત પૈસા જ રાખો, બાકીના પૈસા તમે ધીરે ધીરે ઇન્ડિયામાં શિફ્ટ કરવામાં. એ લોકોને ખબર નહીં પડે એ રીતે. આજકાલ તો ડાયરેક્ટ જ ઓનલાઈન થઈ જાય છે, બરાબર ને, પેમેન્ટ. તો એ સેફટી કરી લો. અને અહીંયા પણ તમારી રાષ્ટ્રીય બેન્કો છે, એસબીઆઈ કે એવું બધું છે,
એટલે કે પોસ્ટ છે એમાં એકાઉન્ટ તમે ખોલી કાઢો, એકવાર આવીને ખોલી કાઢો અને એ બધું કરી લો. તો ઓનલાઈન પણ એકાઉન્ટ ખુલી જાય છે SBIને, તો તમે જોઈ લો ત્યાંની કોઈ બ્રાન્ચ પણ હોય તો. પણ એ પૈસા ત્યાંની બ્રાન્ચમાં નહીં, ઇન્ડિયાના બ્રાન્ચમાં શિફ્ટ કરી દો. ત્યાંથી તો એ લોકો કંઈ લઈને આવવા દે એવું મને દેખાતું જ નથી. પછી પરમાત્માની ઈચ્છા હે ને ભાઈ. ભણેલા લોકો અને સફળ બિઝનેસમેનો અત્યાર સુધી એવું જ સમજી રહ્યા હતા ને કે એ લોકો જે ધારે છે તે જ થાય છે, ને એ લોકો ધારે તે બધું જ કરી શકે છે. હવે ઈશ્વર અને પ્રકૃતિ એ લોકોને સમજાવી દેશે કે સર્વશક્તિમાન પરમાત્મા જ છે, ને તે લોકો તો પરમાત્માના હાથની ખાલી કઠપૂરતી જ હતા. હવે સમજાશે. હવે તમને અનુભવ કરાવશે પરમપિતા. યુગ નિર્માણમાં શું કરે, જે લોકો સમજે છે તેને પરમાત્માએ કોઈ અનુભવ કરાવવાની જરૂર નથી. જે ભગવત માર્ગે છે, જેમની ચેતના ભગવત માર્ગે છે, જે આધ્યાત્મિક રીતે પરમાત્મા સાથે જોડાયેલા છે, એને સમજે છે કે પરમાત્મા સર્વશક્તિમાન છે, તે લોકોને અનુભવ કરાવવાની જરૂર નથી. પણ જે લોકો પોતાને બહુ ભણેલા, હોશિયાર ને પોતાને બહુ મોટા બિઝનેસમેન ને પોતાના આવડતને એની પર જ પોતાને બહુ સ્માર્ટ સમજતા કે હું બહુ હોશિયાર હતો એટલે આટલો વેપાર ધંધો મારો છે, એ બધા જે લોકોને અહંકાર છે, અભિમાન છે, જે ખોટા ભ્રમ છે, એ બધા ભ્રમ હવે પછીનો આ જે 3 વર્ષ છે, આ બધા ભ્રમ એ લોકોના દૂર કરવાનો છે. એ લોકોના ભ્રમ ભાંગી જવાના છે ને એ લોકો પણ સ્વીકારી લે કે બાપુ પરમાત્મા આગળ આપણું કંઈ ચાલતું નથી. સમજ્યા? જે લોકો સાત્વિક લોકો છે એ લોકોને કોઈ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. કેમ કે 2025 જે સમય આવી રહેલો છે, જે યુગ પરિવર્તન થઈ રહેલું છે, એ સાત્વિક લોકો માટે તો થઈ રહેલું છે. એટલે સાત્વિક લોકો અને જે લોકો ઈશ્વર જ સર્વશક્તિમાન છે એવું જે લોકો સમજે છે ને એ પ્રમાણે ભગવાનનું શરણ રાખીને ભગવાનના શરણમાં જે લોકો જીવે છે એવી સમજવા રાખનાર શુદ્ધ સાત્વિક જીવન જીવનાર ચરિત્રવાન લોકો માટેનો હવે સુવર્ણ યુગ આવી રહ્યો છે. અને આ 2000 માર્ચથી જ આવી રહ્યો, 25 માર્ચથી જ આવી રહ્યો છે. તમને દેખાશે નહીં, પણ ધીરે ધીરે તમને અનુભવ થવા મળશે કે ખરેખર હવે જે આ સમય બદલાયો છે તો ભગવાન તમારી તરફેણમાં છે. તો જેટલા પણ શુદ્ધ સાત્વિક લોકો છે વિશ્વના કોઈ પણ ખૂણામાં હોય એ કોઈ ભય ના રાખે. જે રાષ્ટ્રપ્રેમવાળા છે, શુદ્ધ સાત્વિક લોકો છે, જે ચરિત્રવાન છે, એમને હવે ભયમાં રહેવાની જરૂર નથી. એમ કે ત્યાં સુધી હું તો કહું કે ગમે તેટલો પ્રલય થઈ જાય, યુગ પરિવર્તનની ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય, શ્રી ગુરુદેવ કહેતા હતા કે એના ભાણામાં રોજ ભજીયા હશે, એટલે રોજ એ મિષ્ટાન ખાતો રહેશે. આવી પરિસ્થિતિમાં એવું પરમાત્માના શબ્દો છે. એટલે સાત્વિક લોકો જે છે, સારા લોકો છે, સજ્જન લોકો છે, કોઈ પ્રકારની આટીગુટી વગરના લોકો છે, બરાબર, બાય હુક બે પ્રેક્ટિકલ જેનામાં નથી, અને ચરિત્રવાન છે, પ્રભુ પ્રત્યેને બહુ શ્રદ્ધા છે, એ લોકોને હવે કંઈ થવાનું નથી. એકચ્યુઅલી હવે જે યુગ પરિવર્તન થાય છે એ એમના સુખાકારી માટે જ થાય છે. એટલે એ લોકો તો ડરે જ નહીં. પછી જે નિત્ય ભજન કીર્તન જે બધું કરતા રહે છે, જે એ લોકોની સ્ટાઇલ છે એ જાળવી રાખે, એ રીતે જ જીવે. પરમાત્મા જરૂર એમનું કલ્યાણ કરવાના છે, એમાં મને કોઈ શંકા નથી. નાસ્તિકો માટે તો કહેવું તો મારી દ્રષ્ટિએ બહુ દૂર થઈ ગયું છે, બહુ લેટ થઈ ગયું છે. તે છતાં પણ કોશિશ કરી જાય કંઈક પરમાત્મા એમની પર કૃપા કરે. સંજય બોરીવાલાના આજના આટલા સત્સંગ સાથે હું તમારી પાસેથી રજા માગું છું. માતા બહેનો બધા સુખી રહો, પરમાત્મા તમારું કલ્યાણ કરે. ભાઈઓને પણ કહું છું કે તમે પણ આગેવાની લો. જે પણ કુટુંબના મોભીઓ છે એ મારા આવા રોજના સત્સંગ અને અગમ વાણીના સંવાદોથી પ્રેરિત થઈને જે ઘરના વડીલો છે એ આગેવાની લઈ અને પોતાના બચ્ચાઓ, બાળકો, પરિવારને પણ સત્યના માર્ગે લઈ જાય તો સૂડીનો ઘા સોયથી જાય, એવું તો શ્રી ગુરુદેવે કહ્યું જ છે. શ્રી ગુરુદેવ દત્ત.